કે અમિતભાઈ નો ફોન આવ્યો છે. તો કે તો તમને રાજ્યસભામાં મોકલવાના છે. પછી મેં હર્ષભાઈને ફોન કર્યો, હર્ષભાઈ તમે મને બચાવો કે હમણાં અમિતભાઈ જોડે તમે વાત કરો કાકા, તમે કોઈ એવું કોઈ ચિંતા વાળું કામ જ નથી. મેં કીધું તો બોલો અમિતભાઈ. મને કે તમે જે ગોવિંદભાઈ સમજ્યા છો ને, આ રાજ્યસભા છે ને એ તો એક બુદ્ધિજીવીઓ માણસોનો મેળાવડો છે, એમાં રાજકારણ નથી. પછી એક જ બેઝ ઉપર બધા એક મત થયા. નરેન્દ્રભાઈ નો વિચાર છે તો આપણે મોદી સાહેબ ને કહીએ છીએ ઈ દેવી પુરુષ છે, એટલે એમને જે ડિસિઝન લીધું છે એમાં આપણે સ્વીકારી લેવું પડે. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન અને તમે ત્યાં હતા, તો એ આખો અનુભવ કેવો રહ્યો? હું જે બોક્સમાં બેઠો હતો એમાં મુકેશભાઈ અને 8 જણા એ 4 ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યા હતા. કેમ કે એક પ્લેનમાં નો બેસે. એમાં બરોબર 12:39 છે જયારે હેલિકોપ્ટરો આવ્યા ઉપર, જયારે બરોબર ભગવાન પધાર્યા, ત્યારે નરેન્દ્રભાઈ ની સ્પીચ ચાલુ થઈ અને પહેલો શબ્દ એવો બોલ્યા કે